એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ ક્વિક, ઇઝી અને હેલ્ધી રેસીપી. આપણે બનાવશું સુપર ક્રિસ્પી ટેસ્ટી ગ્લુટન ફ્રી બાજરાના ઢોસા, જેને બનાવવાના બહુ જ ઇઝી છે. વિટામિન્સ અને મિનરલ્સથી લોડેડ છે. ઇન્સ્ટન્ટ રેસીપી છે. બસ પાણીમાં નાખો અને મિક્સ કરી લો. એની સાથે આપણે બનાવશું મજેદાર ચટપટું હેલ્ધી સ્ટફિંગ. રેસીપી સારી લાગે તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને એક નાનકડી કોમેન્ટ જરૂરથી લખશો. તો ચલો રેસીપીને શરૂ કરીએ. તો સૌથી પહેલાં બેટર બનાવશું. મિક્સિંગ જારમાં અડધો કપ બાજરાનો લોટ લેશું અને એની સાથે જ 1/4 કપ બેસન એડ કરીશ. હવે અડધો કપ પાણી એડ કરી એને બ્લેન્ડ કરી લેશું. હું આને મિક્સીમાં બનાવી રહી છું. તમે ચાહો તો હાથેથી પણ બનાવી શકો છો. હવે આમાં 1/4 કપ વધારે પાણી લઈ અને એને ફરીથી બ્લેન્ડ કરી લેશું. મિક્સીમાં બેટર બનાવવાથી બહુ જલ્દીથી બની જશે અને સાથે જ એકદમ સ્મૂથ બનશે અને આપણે એને ફેટવાની બિલકુલ પણ જરૂર નહીં પડે. બેટરની કન્સિસ્ટન્સી કંઈક આ ટાઈપની હોવી જોઈએ. હવે એને કવર કરી અને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દેશું. ત્યાં સુધી આપણે સ્ટફિંગ રેડી કરી લઈએ. એના માટે એક પેનમાં થોડું બટર એડ કરશું. બટરની જગ્યાએ તમે તેલ અથવા ઘીનો પણ યુઝ કરી શકો છો. હવે બટર મેલ્ટ થઈ જાય, હું એમાં તીખી મરચી એડ કરીશ. તમે તમારી ચોઈસના હિસાબે એડ કરી લો. હવે 1/4 કપ સ્પ્રિંગ અનિયન એડ કરશું. એનાથી સ્ટફિંગનો ટેસ્ટ એન્હાન્સ થઈ જશે. 1/4 કપ લાંબી કાપેલી કોબીજ પણ એડ કરીશ. 1/4 કપ મોટી ગ્રેટ કરેલી ગાજર એડ કરશું. 1/4 કપ નાના ટુકડોમાં કાપેલા શિમલા મિર્ચ એડ કરશું. તમને આમાં જે પણ વેજીસ પસંદ હોય તે તમે એડ કરી શકો છો. મિક્સ કરી લેશું એને સારી રીતે અને 2 મિનિટ પછી એની અંદર 2 ટીસ્પૂન ચીલી સોસ એડ કરશું. તમે ચાહો તો શેઝવાન સોસ પણ એડ કરી શકો છો. એને નાખ્યા પછી આમાં આપણે એક્સ્ટ્રા કાંઈ પણ એડ કરવાની જરૂર નહીં પડે. તમે તમારા ચોઈસના હિસાબે આની અંદર ફ્લેવર એડ કરી શકો છો. બધા જ વેજીટેબલ્સને 1 થી 2 મિનિટ માટે સોટે કરી લેશું. આપણે એને પૂરા કૂક નથી કરવાના, થોડું ક્રંચ રહેવું જોઈએ. તો બસ 1 થી 2 મિનિટ માટે જ કૂક કરશું અને મીઠું હમણાં એડ નહીં કરીએ. સ્ટફિંગ ગરમ છે તો મીઠું નાખશું તો પાણી રિલીઝ થઈ જશે. ઠંડુ થઈ જાય પછી આપણે એમાં મીઠું એડ કરશું. 5 મિનિટ પછી તમે જોશો તો સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. તો હવે એમાં સ્વાદના અનુસાર મીઠું એડ કરશું. તમે ચાહો તો આની અંદર કાળા મરીનો પાવડર પણ આ પોઈન્ટ પર જ એડ કરી લો. મિક્સ કરી લેશું સરસ રીતે. તો અહીંયા આપણું મજેદાર સ્ટફિંગ રેડી થઈ ગયું છે. અહીંયા બેટર પણ આપણું સેટ થઈ ગયું છે. થોડું થીક પણ થઈ ગયું છે. જરૂર પડે તો બેટરની કન્સિસ્ટન્સીને તમે એડજસ્ટ કરી શકો છો. પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે બેટર વધારે ગાઢું ના હોવું જોઈએ. હવે સ્વાદના અનુસાર મીઠું એડ કરશું અને 1 પિંચ બેકિંગ સોડા નાખશું. એનાથી બેટર થોડું એરી અને લાઇટ થઈ જશે. બેટર બનાવવાના ટાઈમ પર થોડું દહીં પણ નાખી શકાય, પણ દહીં નાખવાથી ઢોસા ક્રિસ્પી નહીં બને અને લાંબા ટાઈમ માટે ક્રિસ્પી પણ નહીં રહે. એટલે હું અહીંયા દહીં એડ નથી કરી રહી. ઢોસા બનાવતી વખતે તવાને આપણે સારી રીતે ગરમ કરવાનો છે. થોડું તેલ લગાડીને પહેલાં એને ગ્રીસ કરી લેશું અને થોડું ટેમ્પરેચર લો કરવું જરૂરી છે, જેથી બેટર આપણું સારી રીતે ચીપકી જાય. થોડું પાણી સ્પ્રિંકલ કરી રહી છું. સારી રીતે વાઇપ કરી લેશું અને 2 મોટા લેડર ભરી અને ઢોસાનું બેટર નાખીને હલકા હાથેથી સર્ક્યુલર મોશનમાં ફેરવતા જશું અને ઢોસા બનાવવાના છે. એને મીડિયમ ફ્લેમ પર જ શેકવાના છે. એને થોડું ઘી અથવા તેલ લગાડવું બહુ જ જરૂરી છે, કારણ કે બાજરો છે એક મિલેટ છે. તો એમાં ફેટ ક્રિએટ કરવા માટે આપણે થોડું તેલ અથવા તો ઘી લગાડવું બહુ જ જરૂરી હોય છે. હવે એને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકી લેશું. તો તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી બન્યા છે. કલર પણ બહુ સરસ આવી ગયો છે. આવી જ રીતે આપણે બીજો ઢોસો પણ બનાવી લેશું. એમાં હું ઘણું બધું સ્ટફિંગ એડ કરીશ. બાજરાના ફાયદાઓ તો તમે જાણો જ છો. બાળકો જે છે એ બાજરાની રોટલી ખાવાનું પસંદ નથી કરતા, પણ એને આ રીતે ઢોસા બનાવીને આપશો તો એ પણ મજાથી એન્જોય કરશે. તો તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરશો. બધાને બહુ જ પસંદ આવશે. તો આ વેજીસવાળા ઢોસાને પણ એકવાર ચેક કરી લઈએ. બેક સાઈડથી એકદમ ક્રિસ્પી થઈ ગયો છે, તો એને પણ ફોલ્ડ કરી લેશું. તો આ જુઓ, આપણો ભરપૂર સ્ટફિંગવાળો બીજો ઢોસો પણ રેડી થઈ ગયો છે. તો આશા રાખું છું કે આજની આ હેલ્ધી રેસીપી તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો પ્લીઝ એક સ્માઇલની સાથે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો.